તો રાજકોટના ગેમ ઝોનમાં નોકરી કરતા યુવકનો મૃતદેહ આખરે તેના પરિવારજનોને સોંપાયો છે। ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલ સુદપુરાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। માત્ર 15 દિવસ પહેલા જ મૃતક નોકરીએ લાગ્યો હતો। લોકોને બચાવવાના પ્રયાસમાં પોતે અંદર રહી જતા તે ખુદ મોતને ભેટ્યા। યુવકના મોતથી પરિવારજનોમાં હાલ શોકની લાગણી છે। તો રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના ડીએનએ મેચ થવાની શરૂઆત થઈ ગઈ છે। ગોંડલના સત્યપાલસિંહ જાડેજા ખરડાના ડીએનએ મેચ થયા છે। પરિવારે યુવકના અંતિમ સંસ્કાર પણ કર્યા છે। અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। નાના પુત્રના અવસાનથી પરિવારમાં આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા।